જે ભીડ એકઠી થઈ હતી એ તમામ લોકો હળદળ ગામના જ હતા. હવે ઈ ખબર નથી. અમે તો કારખાને જ આવી છે, અમે કારખાને હતા, કારખાને થી જે ઘરે જ આવ્યા હતા. અમે તો અમને કઈ વાતની ખબર નથી, જાણી નથી અમને કે આવું હતું ગામમાં. એમ અમે ગામમાં રહેવી તોય નથી ખબર કે આ રેલી થવાની હતી, શું થવાનું હતું. અમે તો કારખાને ગયા પછી ખબર પડી કે આ રીતનું છે. એમ બધાએ કીધું કે તમારા ગામમાં કે લાઈવ આવે છે બધું જોવો, કે એના લીધેથી અમે અમને ખબર પડી, ને અમને કઈ ખબર હતી નહીં. પછી અમે હીરાપુરા કર્યા, હીરાપુરા કરીને ઘરે આવ્યા તા અમને આવી ખબર પડી કે આ રીતનું થઈ ગયું છે. આવ્યા તા બધું પતી ગયું હતું, પણ એવી નથી ખબર કે જેન્ટ્સ ને તો લઈ જતા હતા. એમ પછી અમે ઘરે આવીને જે મારા હાવ વાતચીત કરે છે, બધું ઘરે વાતચીત કરતા બધું કે આ રીતનું થયું છે. એટલી વાતચીત કરી તા એમને સાહેબુ આવ્યા, સાહેબુ બાણે ઠપકારી અડધા ધાબેથી જાય ચડીને આવ્યા કે બાયણું ખોલો, કે બાયણું ખોલો. એમ કરીને બાયણું ખોલું તો અમને કીધું કે યાન પપ્પાને પૂછ્યું કે તમારા ઘરે જેન્ટ્સ કોણ છે? એમ કે હું એક જ છું, કોઈ નથી. કે હું જે કારખાને આવ્યો છું, કે ટિફિન હાથમાં છે. એમ કરીને એમને કે તો હાલો કે બહાર કે સહી કરવાનું બાને એમને લઈ ગયા છે. હજુ સુધી ઘરે નથી આવ્યા. અને અમારે એટલી વિનંતી છે કે સહી સલામત ઘરે આવે, બીજો અમારે કાંઈ નથી જોતું. ને હજી મેં કાલનું ખાધું નથી, કાલ બપોરે ખાધું ઈદ માં, કાલ બપોરનું હજી અમે અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. તમે કીધું કે ઘરમાં ધાબા ઉપર ચડી ઘરના દરવાજા ખોલીને તંત્ર તો મહિલા કોઈ પોલીસ હતા કે ખાલી? કોઈ મહિલા પોલીસ કોઈ નહીં. જેન્ટ્સ આપણે જેન્ટ્સ કહેવાય ઈ જ પોલીસ હતા, મહિલા પોલીસ કોઈ હતી નહીં.